નવી દિલ્હી ખાતે 14મા ભારતીય અંગદાન દિવસ નિમિત્તે સુરતની લોકપ્રિય સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા કરાયેલ કામગીરીને બિરદાવી કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા દ્વારા એવોર્ડ અને સન્માનપત્રથી સન્માનિત કરાયા. રાજ્યમાં સૌથી વધુ અંગદાનની સેવાકીય પ્રવૃત્તિઓ સુરતમાં થાય છે. આ સેવાકીય ગૌરવને કેન્દ્ર સરકાર દ્વારા બિરદાવવામાં આવતા સુરત તબીબી આલમ તેમજ સુરતવાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. એક ખૂબ આનંદની વાત છે કે નોટો દ્વારા સિવિલ હોસ્પિટલની ટીમને બેસ્ટ બ્રેન સ્ટેમ ડેથ સર્ટિફાઈંગ ટીમ તરીકે એવોર્ડ મળ્યો છે. એ રાષ્ટ્રીય કક્ષાનો નોટો દ્વારા દિલ્હીમાંથી આંબેડકર ભવનમાં આપવામાં આવ્યો અને મારા નામ જોગ બેસ્ટ કોઓર્ડિનેટર તરીકેનો ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર તરીકેનો વેસ્ટ ઝોનનો એવોર્ડ મને આપવામાં આવ્યો છે. 30 તારીખે નોટો તરફથી મેલ આવેલો અને વિગતો મંગાવેલી તે રીતે સિવિલ હોસ્પિટલની અને અંગદાનની જે કાર્યવાહી કરવામાં આવી છે તે અંગે અને મારી પર્સનલ પણ જે માહિતી એમના દ્વારા માગવામાં આવેલી એ 1 ઓગસ્ટે મોકલવામાં આવેલી અને 3જી તારીખે અમને આંબેડકર ભવનમાં ટીમ ડૉક્ટર ધરિત્રી પરમાર મેડમની લીડરશિપમાં ટીમ તરીકે એવોર્ડ આપવામાં આવ્યો બેસ્ટ BSD સર્ટિફાઈંગ ટીમ તરીકે વેસ્ટ ઝોનનો અને મને બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર તરીકેનો વેસ્ટ ઝોનનો એવોર્ડ આપવામાં આવ્યો છે. વોર્ડનું કામ તે હતું એ કેવી પલ હતું ને પછી તમને પર્સનલ પણ મળ્યું છે ને સિવિલને પણ મળ્યું છે, કેવું હતું ત્યારે અને ખૂબ સારું ભાવના થઈ અને ગર્વ થયો કે એક સિવિલ હોસ્પિટલને સારામાં સારી ક્રેડિટ મળી અને અમે કામ તો કરતા જ હતા અને કોઈ એવોર્ડની અપેક્ષાએ કામ નહોતા કરતા. અને આમાં ખાસ મારે જણાવવું જોઈએ કે ડૉક્ટર નિલેશ કાછડિયા જે હાલ સિવિલમાં નથી પણ એમના ટેન્યોરમાં એ અહીંયા જ્યારે સર્વિસ કરતા હતા તે દરમિયાન મેક્સિમમ ઓર્ગન ડોનેશન થયા છે અને મેક્સિમમ કામગીરી એમણે કરી છે એવું કહી શકાય. 60 થયા છે અને બધું થઈને 200 ઓર્ગન, 60 વ્યક્તિઓ અને એમાંથી 59 થયા અને 200 જેટલા ઓર્ગનો આપવામાં આવ્યા જેથી એટલી જિંદગીઓ બચાવી એમ કહી શકાય. જ્યારે ડોનેટ કરવાનું ત્યારે એને સગા સંબંધીને સમજાવવાનું કેટલું રિસ્કી હોય ને કેટલું મુશ્કેલ? શરૂઆતમાં ખૂબ તકલીફ પડી એમને સમજાવવામાં પણ પછી પાછળથી અમે ત્યાં જે આઈસીયુ છે બ્રેન સ્ટેમ ડેથ અંગેનું ત્યાં આઈસીયુ અને જે ઓટી છે ત્યાં આગળ જેણે ઓર્ગન ડોનેશન કર્યા એના નામ સહિત બધાના ફોટા અને ફ્રેમો લગાવેલી છે. ત્યાર પછી તો કોઈ બી પેશન્ટના રિલેટિવને આપણે સમજાવ્યો તો એ બહાર બધું જોઈ લે અને ક્યારેક એવી કામગીરી ચાલતી હોય તો એમના પણ ધ્યાનમાં આવે અને એનાથી જ એ લોકો મોટિવેટ થઈને તૈયાર થઈ જતા હતા. એમાં મારે ખાસ કહેવું જોઈએ કે કાઉન્સેલિંગમાં અમારી જે કાઉન્સેલિંગ ટીમ છે નિર્મલા અને નર્સિંગ યુનિયનના મેઇન જે છે ઇકબાલ કડીવાલા એમનો પણ કાઉન્સેલિંગમાં સારો એવો રોલ હોય છે અને નિલેશ કાછડિયા તો ખરા જ. નિલેશ કાછડિયા આ બધામાં મેઇન पर्सन है जिन्हें आ कामगिरी यहाँ चालू करी हम कही सकते. ऑर्गन डोनेशन की जो कामगिरी यहाँ पे सिविल हॉस्पिटल में बहुत ही अच्छी चल रही है. तो सिविल हॉस्पिटल को नोटो दिल्ली की तरफ से सम्मानित किया गया था. 14th ऑर्गन डोनेशन डे पे 3rd अगस्त के दिन सिविल हॉस्पिटल की टीम को बेस्ट ब्रेन स्टेम डेथ सर्टिफाइंग टीम तरीके सिविल हॉस्पिटल ने डॉक्टर धरित्री परमार लीडरशिप में આપવામાં આવ્યો. એમાં સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ પારુલ વડગાमा मैडम અને इकबाल कड़ीवाला, हरीश पारेख साहब અને હું પણ એ ટીમ. ये सिविल हॉस्पिटल के लिए और मेरे लिए भी गर्व की बात है कि दिल्ली नोटो से सिविल हॉस्पिटल को एज ए टीम बेस्ट ब्रेन स्टेम सर्टिफाइंग टीम की तहत वेस्ट जोन का अवार्ड दिया गया. उसमें डॉक्टर धरित्री परमार की मैडम की लीडरशिप में सारा ये अवार्ड मिला था और हम 3 अगस्त को वहाँ गए थे आम्बेडकर भवन में अवार्ड रिसीव करने के लिए. उसमें स्टेट लेवल मिनिस्टर हेल्थ मिनिस्टर महोदया अनुप्रिया पटेल मैडम से के हाथों हमको दिया गया और मुझे वेस्ट जोन का बेस्ट ट्रांसप्लांट कोऑर्डिनेटर की अवार्ड दिया गया. सर उनका कब मेल आया था, कब गया, क्या? ये 30 जुलाई को मेल आया था और हमारी डिटेल वगैरह मांगी थी. उसमें हमारा नाम डिक्लेयर किया था कि आप एज ए टीम भी आपको मिल रहा है और मुझे पर्सनली मेरे नाम के साथ का भी वहाँ से मेल आया था. तो उस हिसाब से हमने सारी डिटेल वहाँ भेजी थी
और हम फ्राइडे इवनिंग में गए थे और सैटरडे हमको मॉर्निंग में वहाँ अम्बेडकर भवन में 14वां ऑर्गन डोनेशन डे के ऑन दैट ओकेजन हमको मैडम के हाथों अनुप्रिया पटेल मैडम के हाथों हमको अवार्ड मिला, टीम को भी मिला। मैडम धारित्री परमार की लीडरशिप में डॉक्टर धारित्री परमार, डॉक्टर पारुल वडकामा, डॉक्टर हरेश पारेख, माई सेल्फ एंड श्री इकबाल कड़ीवाला को एज ए टीम मिला था। सर अभी तक कितने डोनेट हुए हैं और ये जो डोनेट करने वाले होते पेशेंट जो उनको समझाना कितना मुश्किल है? वो शुरू में तो बहुत ही डिफिकल्ट था, एक बार चालू हो गया उसके बाद जिन जिन लोगों का ऑर्गन डोनेशन हुआ वो सारी सबका धन्यवाद करते हुए सारे फोटो और डिटेल के साथ वहाँ आईसीयू के बाहर ही लगाया है। तो अभी ऐसा है कि जो पेशेंट है उनको ब्रेन डेड डिक्लेयर करते हैं तो वो खुद ही देखते हैं, तो वो सामने से भी कई बार तैयार हो जाते हैं। मतलब डिफ़िकल्ट तो है लेकिन पहले जितना डिफ़िकल्ट नहीं है। और हमारी काउंसलिंग टीम है उसमें निर्मला करके हैं, वो सारा नीलेश करके हमारे और सर्जरी सब में वो काम करते थे और उनका ये ऑर्गन डोनेशन का पैशन था। सर अभी तक कितने डोनेशन हो गए? अभी तक 59 डोनेशन हुए, 59 व्यक्तियों के हुए और उसमें करीब 200 ऑर्गन हमको रिसीव हुए। सर जब अवार्ड मिला कैसा पल था, कैसा महसूस हो रहा था, कैसा लग रहा था? हमने कभी सोचा नहीं था कि इस तरह का अवार्ड मिलेगा। हम तो काम करते रहे और काम करते करते ये पे वहाँ से मेल आया, फ़ोन आया तो हमको बहुत ही अच्छा लगा और हम गौरवान्वित महसूस करते हैं। हॉस्पिटल भी बहुत भी ज़्यादा